તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? ઘણા દિવસો પછી આજે ફરીથી વ્લોગ આવી ગયો છે અને આજે બારસના દિવસે અમે અંબાજી ચાલી રહ્યા છીએ. સવારના 4 વાગે છે અને હેલો મિત્રો, અમે ઘરેથી નીકળી ગયા છીએ છાપીથી અંબાજી આ ગામમાં આવી ગયા છીએ અને ગોડગામ, ગોળા, જલોત્રા એ રૂટ હાઈવે છે અને હું ચાલીએ છીએ અને અત્યારે દેખો મિત્રો 4:30 વાગ્યા છે તો બહુ અંધારું છે. જો પાછળ સાધનો આવી રહ્યા છે અને આગળ એ બધા પગપાળા યાત્રીઓ ચાલે છે. તો જેમ બે મિત્રો, તો ભાઈ 6 વાગી ગયા છે અને છાપીથી આવતા 7 કિલોમીટર કાપ્યું. થોડું અજવાળું થઈ ગયું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો મિત્રો 7 વાગ્યા અને અમે જુઓ વડગામ પહોંચી ગયા છીએ. 15 કિલોમીટર કાપ્યું અંતર. પાછળ કિંજલ, કોમલ ને ચક્કુ ને આવી 3 હિતેન, અમિત. જુઓ ભાઈ, આ ભાઈ આગળથી આવેલા લાગી. હેડવાની ચાલ બદલાઈ છે, પુષ્પા બની ગઈ. અમની આગળ જતા ચાલ બદલાઈ જ જવાની. કોમલ ને તો અડધામથી ઘેર મોકલી દેવા ને, નહીં? એ અમિત, જો ભાઈ વડગામથી થોડું આગળ હેડ્યા છે. સેમોદ્રા ગામ આગળ આવો. સ્પીડ પકડો. અમે શમશેરપુરા પહોંચી ગયા અને જો અહીંયા લીંબુ શરબતનો કેમ્પ છે. કિંજલ લીંબુ શરબત પીવા. કોમલે તો બાટલી બંધ દીધી છે આગળ પીવા. પરખડી સેવા કેમ્પ, બેસવાનું અને ચા નાસ્તો, ચા ને ગોઠિયા. જો આ હેડીને થાકી જાય, ઉભો થતો નહીં એવા કેમ્પમાંથી. શકું હેડો. એ કોમલ, ઘેર જવું પાછું હવે? કોમલ તો કે અંબાજી સુધી આ હેડી એકવાની તો હા નહીં તો આ અમિત ને શરમ આવા.
જો ભાઈ શોર્ટકટ રસ્તો આવ્યો ને એડિયમ થઈને. આ રસ્તો જાય સનિયાણા. બોલ મારી यहाँ पे એટલે નેડિયું આવી ગયું લે શોર્ટકટ નેડિયું આવી ગયું. પોર તો આપણે પેલી બાદ થઈને ભમીને ગયા હતા. તો ખબર નથી ને કોઈ હતું નહીં અંગાત એટલે ગયા વર્ષે તો નોમે હેડે હતા, નોમ દસમ. બહુ વહેલા હેડ્યા હતા ને તો કોઈ પબ્લિક જ નથી. હા માટીમાં હેડી શકતો નહીં. ચપ્પલ કાઢીને ના હેડાય. ફોકા આવશે એવું ને હેડી આમ. તો ભાઈ શોર્ટકટ રસ્તો લીધો તો ના તો બહુ લોબો લાગ્યો મને તો. નેડિયું હજુ સુધી પટી જ નહીં. હા ને જુઓ ખરેખર જો હવે શોર્ટકટ રસ્તો પત્યો. આ સાઈડથી આવે એ રસ્તો. ના સેવા કેમ્પ એક આવ્યો. જો સેવા કેમ્પ આવ્યો. અહીંયા નાહવાની ને ગરમ પાણીની સુવિધા. નાસ્તો ને ગરમ પાણી. પૌવાનો નાસ્તો લાવો લઈ લો. જો થોડું બેહીને હેડે હવે થોડી एनर्जी आई जी. थाक उतरो. तो गाइस मेरे को और हितेन को बहुत तड़का लग रहा है. तापा लग रहा है. उड़ी दे. यस ये भाई रुक जा 2 मिनट. जो घोड़ा पहुंची है मित्रों. आ सामे घोड़ानो गब्बर नानो बोखरो. જો આ ઘોડાનું બજાર. આ બાજુ ઘોડા અંદર ગામમાં રસ્તો જાય. આપણે આ બાજુથી આવ્યા. જો કિંજલને આવી. અહીંથી હવે અંબાજી મેન હાઈવે ચાલુ થઈ જશે. અહીંથી અંબાજી સ્ટેટ હાઈવે ચાલુ હવે. દાતા અંબાજી આ બાજુ પાલનપુર. જો આ ઘોડાથી અંદરથી આ બાજુ અંબાજી હાઈવે તરફ. મેડિકલ સેવા કેમ્પ આવ્યો. તો મિત્રો 10:30 વાગ્યા અને હવે થોડા આગળ જઈને કેમ્પ પર કલાક 1.5 કલાક આરામ કરીએ અને પછી ચાલીએ આગળ. જો તડકો બહુ લાગે. આગળ તો પેલા લોકો છત્રી લઈને ચાલે. તો મિત્રો ઘોડા ચોકડીથી થોડા આગળ આવીને અહીંયા કેમ્પમાં દેખો થોડી વાર બેસી ગયા. કિંજલ ટ્યુબ લગાવવા દેખો. તો મેડિકલ સેવા કેમ્પમાં ટ્યુબ લીધી પગે લગાવવાના. નાસ્તામાં પૌવા છે દેખો. તો મિત્રો જો બધા કોફી પીવા માંડે. ચકો અમિત કોમલ. ચકોની હાલત ખરાબ થઈ ગઈ લાગે ને. હેડીને કોફી મસ્ત ને જુઓ. કડક કોફી. અસમાનપુરા સેવા કેમ્પ. જો આ નાના છોકરાઓ સેવા કેમ્પમાં લાગેલા. જય અંબે બોલતા જાઓ ભાઈ.
ગોપીઓ ટોળે વળી તો જો મિત્રો આ મુસ્લિમ લોકો સેવા જોડાયેલા છે, બિસ્કિટ આપી જુઓ. દેખો પેલા ભાઈ સિલ્વર પણ આપી. જો પાછળ સંગ આવે છે. જો અહીંયા મેડિકલ સેવા કેમ છાસ પૌવાનું છે અને પેલા આરામ કરવાનું પણ છે. મસાજ કરવાનું ચાલુ હોય અહીંયા. અને ચા નાસ્તો. મોટા મોટા વાદળા પણ સોયલો આવતો જ નહીં, તડકો બહુ. એવો તડકો પડે, બહુ ગરમી લાગે. તો ગાઈસ અમે તો ખાવા બેસી ગયા, ખાઈએ લીધું દાળ ભાત એકલા જ ખાધા આજે. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ એક કેમ્પમાં, જ્યાં થોડી વાર કલાક દોઢ કલાક આરામ કરીએ. ત્યાં જમવાનું હતું સામે, તો દાળ ભાત અમે ખાઈને આવી ગયા. આટલો દેખો, આટલો ખાટલાની સુવિધા આરામ કરવા માટે. સાંજે હમણાં મમ્મીને આવવાના છે, તો અમારા સાથે ચાલવા નહીં. તો હવે આટલા થોડી વાર આરામ કરીએ. દેખો તો મિત્રો, અત્યારે 3 વાગી ગયા છે અને અમે હજુ ચૌધરી સમાજના કેમ્પે ત્યાં રોકાણ હતા, ત્યાં જ છીએ હજુ. હેડો હેડો. નીકળી ગયા છીએ. તો ગાઈસ, સેવા કેમ્પ વાળાને હારુપાની છાસ પીવડાવી દીધી. હું ચકો બે છાસ પી ગયા. તાન તો મિત્રો, મહારાણા પ્રતાપ સેવા કેમ્પ, મિનરલ પાણી, માછલી મસાજ, મેડિકલ સેવા અને
અને પહાડી છાયા. જો ભાઈ આ તો કેન્ડી ખાતા ખાતા હેડ્યા કિંજલ નહીં. ઓય કુમાર શરદી થઈ જા. આટલી ગરમી શરદી થાય આમ કોઈ એવું ના હોય તો થઈ જાય. અમિત જો ભાઈ અંબાજી 41 કિલોમીટર ને દાંતા હજુ 21 કિલોમીટર બાકી છે. જય અંબે. જલોત્રા પહોંચી ગયા છો મિત્રો. આ રસ્તો જલોત્રા ગામમાં જાય. દિલીપભાઈ ખરાડ સાહેબ કાટ પ્રાથમિક શાળા ડીસા તરફથી 2100 રૂપિયા ફાળો મળશે. દિલીપભાઈ ખરાડ સાહેબ કાટ પ્રાથમિક શાળા ડીસા તરફથી 2100 રૂપિયા. મમ્મી પપ્પા અને મામા મમ્મી બધા લોકો આવી ગયા છે અને એ બધા અમારા સાથે અંબાજી ચાલવાના. મામાને પાસે જશે આસુરા મામા, ચેતના મમ્મી, કમી મમ્મી અંગાથ આવવાના, મમ્મી આવવાની અને પપ્પા. તો પ્રિન્સ ને વિજય આવો. ઓય ચાંગુ માંગો. તો મિત્રો અહીંયા તો જુઓ મકાઈ ખાવા ઊભા રહી છે બધા. અમેરિકન બાફેલી મકાઈ મળે જુઓ. અમે તો હંતા તો જોવાયા અહીંયા. જુઓ ગરમ ગરમ મકાઈ. તો થુર બસ સ્ટેશન આવ્યું જુઓ. આ બાજુ થુર ગામ ને. તો મિત્રો અમે મુમણવાસ પહોંચવા થયા
અને અહીંયા સામે જુઓ પેલો પથ્થર દેખાય ને અહીંયા એ પથ્થર સામેથી જુઓ ને તો ગણપતિ આકાર દેખાશે. અને અંબાજીથી રિટર્ન આવતા હોય ને એ બાજુથી જોઈએ ને તો ઘોડાના મોઢા આકાર દેખાશે. જો હું તમને આગળથી બતાવું, ગણપતિ જેવું દેખાશે એ સામે રહ્યો. હોવા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ભાઈ ભક્તોને જય અંબે, જય અંબે, જય અંબે. મેડિકલ સેવાનો લાભ લો. અરવલ્લી ગિરિમાળા. જો મિત્રો આ સામે દેખાય, હા હોવો ગણપતિ આકાર ભોગ પથ્થર. જુઓ કેમ્પનો ગેટ, અંદર પ્રવેશ દ્વાર. અંદર ગરબા ચાલુ है. તો મિત્રો આ ભોજન કક્ષ સામે જુઓ. પેલી બાજુ આરામ કરવાનું છે. જુઓ આરામ કક્ષ. તો મિત્રો અમે જમવા બધા લોકો બેસી ગયા છે. જમવામાં ખીચડી, કઢી, શાક, રોટલી અને શીરો.
હેલો મિત્રો, અમે જમવા ગયા હતા તો જમી લીધું અને જમીને બહાર આવી ગયા છીએ અને અહીંયા અંબેમાની આરતી ચાલુ હતી તો આરતી પતી અને હવે રાસ ગરબા ચાલુ થશે. તો જો એ જેમ બી કેમ સહયોગ આપવા વિનંતી ભાઈ ભક્તોને. જલ્દીથી ડીશ લઈને બહાર આવી જાય તો પાછળ લાઈન લાંબી છે. તો ગાઈસ હવે અમે જ્યાં રોકાયા હતા જમવા માટે તે કેમ્પથી હવે નીકળી ગયા છે દા. તો મિત્રો અહીંયા પાઉભાજી છે જુઓ નાસ્તામાં. તો મિત્રો જો અહીંયા નદી આવી ગઈ છે, એકદમ અંધારું, સામે ભોખરા પણ અંધારાનું ફોનમાં દેખાતું નથી, અંધારું થઈ ગયું. કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા તારે. પગમાં સર્વિસ કરાવી દો મેડિકલ કેમ્પમાં. કેમ્પ આવ્યો ભાઈ, મેડિકલ કેમ્પ.